2500 કરોડના જમીન કૌભાંડમાં સંડોવાયેલા સિટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટ અનંત પટેલની સીઆઈડી ક્રાઇમે મહારાષ્ટ્રના પુણેથી ધરપકડ કરી છે। મળતી માહિતી મુજબ સુરત શહેરના ડુમસમાં સાયલન્ટ ઝોનમાં 2500 કરોડનું જમીન કૌભાંડ થયું હતું, જેનો 4 મહિના પહેલા કેસ નોંધાયો હતો। આ કૌભાંડનો મુખ્ય આરોપી સિટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટ અનંત પટેલ નાસ્તો ફરતો હતો। સીઆઈડી ક્રાઇમ અનંત પટેલને પકડવા માટે સક્રિય થઈ હતી અને તેને પુણેના ઓશો આશ્રમમાંથી ઝડપી પાડ્યો હતો। અનંત પટેલ ઓશો આશ્રમમાં જઈને છુપાઈ ગયો હતો। આરોપી અનંત પટેલે આ કૌભાંડમાં બોગસ પ્રોપર્ટી કાર્ડ બનાવ્યા હતા। સીઆઈડી ક્રાઇમમાં તે અંગે ગુનો નોંધાયો હતો। પુણેથી તેને સુરત લાવવામાં આવ્યો હતો અને તેને કોર્ટમાં રજૂ કરાયો હતો। પોલીસે તેના 14 દિવસના રિમાન્ડ માંગતા કોર્ટે આરોપી અનંત પટેલના 3 દિવસના જામીન મંજૂર કર્યા હતા। આ કેસમાં સમૃદ્ધિ કોર્પોરેશનના ભાગીદારો સામે આક્ષેપો થયા હતા।